નમસ્કાર. આજે આપણે ઇતિહાસના એક ખૂબ જ રસપ્રદ પાના પર નજર કરવાના છીએ. આપણી સામે ફક્ત એક શીર્ષક છે, પ્લાસીનું યુદ્ધ 1757ની ક્રાંતિ. હવે આ ખાલી શબ્દો નથી, આ તો ઇતિહાસને જોવાનો એક આખો નવો દૃષ્ટિકોણ છે. તો ચાલો સમજીએ કે આનો અસલી મતલબ શું છે. તો સવાલ એ છે કે શું આ ખાલી એક સાદું શીર્ષક છે કે પછી આની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે જે આપણને ઇતિહાસને અલગ રીતે જોવા માટે મજબૂર કરે છે. ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ શબ્દોની પસંદગી પાછળ શું મોટો વિચાર રહેલો છે. ખબર છે, ક્યારેક કેવું હોય, ઇતિહાસની સૌથી મોટી સૌથી ઊંડી વાતો છે ને એ મોટા મોટા પુસ્તકોમાં નહીં, પણ બસ આવા થોડાક શબ્દોમાં જ છુપાયેલી હોય છે. અને આને સમજવા માટે આપણે આ વાક્યને તોડવું પડશે, એના દરેક ટુકડાને અલગ અલગ કરીને જોવો પડશે. તો ચાલો શરૂ કરીએ. આ વાક્યને આપણે બરાબર વચ્ચેથી તોડીને જોઈએ, એના મુખ્ય શબ્દોને અલગ પાડીને સમજીએ કે એ આપણને ઇતિહાસની કઈ અલગ જ કહાણી કહેવા માંગે છે. સૌથી પહેલા આવે છે પ્લાસીનું યુદ્ધ. હવે આ નામ તો આપણે બધાએ સાંભળ્યું જ છે, બરાબર ને? સ્કૂલના પુસ્તકોથી લઈને દરેક જગ્યાએ આ ઘટનાને આ જ નામથી ઓળખવામાં આવે છે. એટલે કે આ એકદમ સ્વીકૃત અને સામાન્ય શબ્દ છે. અને હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ, સૌથી મહત્વનો ભાગ, 1757ની ક્રાંતિ. અહીં જુઓ, સીધે સીધું યુદ્ધને ક્રાંતિ કહેવામાં આવ્યું છે. અને આ કોઈ નાની સૂની વાત નથી હો, આ તો એક બહુ જ મોટો દાવો છે, એકદમ હિંમત ભર્યો. બસ, અને આ જ છે આપણી આખી ચર્ચાનો મુખ્ય મુદ્દો, કે પ્લાસીમાં જે થયું એ યુદ્ધ હતું કે પછી ક્રાંતિ. આને બરાબર સમજવા માટે પહેલાં તો આપણે આ બંને શક્તિશાળી શબ્દોનો અર્થ સમજવો પડશે. સારું, તો યુદ્ધ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો બે સેનાઓ વચ્ચેની લડાઈ. એ એક ચોક્કસ સમયે ચોક્કસ જગ્યાએ થતી એક લશ્કરી ઘટના છે. એનું પરિણામ શું હોય? જીત કે હાર, પણ એની અસર મોટે ભાગે લશ્કર પૂરતી જ સીમિત રહે છે. પણ ક્રાંતિ શબ્દનો અર્થ તો સાવ જ અલગ અને ઘણો વિશાળ છે. એ ખાલી એક લડાઈ નથી. ક્રાંતિ એટલે એવી ઉથલપાથલ જે આખા સમાજને, રાજકારણને અને અર્થવ્યવસ્થાને જડમૂળથી બદલી નાખે. એ જૂની સિસ્ટમને ઉખાડીને ફેંકી દે છે અને એક આખી નવી દુનિયાનો પાયો નાખે છે. તો હવે જુઓ, તફાવત કેટલો સ્પષ્ટ છે. એક બાજુ છે યુદ્ધ, જે એક લશ્કરી સંઘર્ષ છે. બીજી બાજુ છે ક્રાંતિ, જે રાજકીય અને સામાજિક ઉથલપાથલ છે. યુદ્ધ એક ઘટના બનીને પતી જાય, પણ ક્રાંતિ તો એક લાંબી પ્રક્રિયા છે જે બધું જ બદલી નાખે છે. યુદ્ધનું પરિણામ સીમિત હોય છે, જ્યારે ક્રાંતિ એ તો પાયાનું મૂળભૂત પરિવર્તન લાવે છે. એટલે હવે એ વાત તો સાવ સ્પષ્ટ થઈ ગઈ કે ક્રાંતિ શબ્દ અહીં ભૂલથી નથી વપરાયો. ના ના, આ તો ઈરાદાપૂર્વકનો પ્રયાસ છે. ઇતિહાસને એક નવા જ અને વધુ શક્તિશાળી દૃષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ. તો જ્યારે કોઈ 1757ની ક્રાંતિ એવું કહે, ત્યારે એનો મતલબ શું થાય? એનો મતલબ એ છે કે આ ઘટના ખાલી એક લશ્કરી જીત નહોતી. એનાથી એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ. એ સત્તાનું એક હાથમાંથી બીજા હાથમાં જવું નહોતું, એ સત્તાનું મૂળભૂત હસ્તાંતરણ હતું. અને સૌથી મોટી વાત એ એવું સૂચવે છે કે આનાથી વર્તમાન સામાજિક વ્યવસ્થા સંપૂર્ણપણે ઉથલી ગઈ. જોયું, ખાલી એક શબ્દ બદલવાથી આખી ઘટનાનો અર્થ અને એનું મહત્વ કેટલું બધું બદલાઈ જાય છે. અને આ આખી ચર્ચા આપણને એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. વિચારવા જેવી વાત છે કે ઇતિહાસમાં આવા બીજા કેટલા યુદ્ધો હશે જે ખરેખર તો ફક્ત લડાઈઓ નહોતી, પણ એક નવા યુગની, એક નવી શરૂઆત હતી. કદાચ આ દૃષ્ટિકોણથી ઇતિહાસને ફરીથી જોઈએ તો આપણને ઘણું બધું નવું જાણવા મળે. दोस्तों, वीडियो पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना न भूलें. मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक जय हिंद.